तो विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા। તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની થોડીક માહિતી મેળવી હતી, એ માહિતીને થોડીક આગળ ધપાવીએ। તો તમારા દિમાગમાં એક ક્વેશ્ચન આવશે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો સિમ્પલ આઈડિયા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો કે વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેનું એક ચિત્ર છે, બરાબર। આપણે જાણીએ કે કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય તો એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। હવે એ વિદ્યુત ક્ષેત્ર આપણે ડ્રો તો કરવું પડશે, તો એ વિદ્યુત ક્ષેત્ર દોરવા માટેનું એક જે આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ છીએ એને શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર। એનો પહેલા તમને વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપી દઉં તો કે કોઈ વિદ્યુત ભાર દ્વારા અથવા એક વિદ્યુત ભાર હોય અથવા તો વિદ્યુત ભારનો સમૂહ હોય, એટલે કે વિદ્યુત ભારનું કોઈ તંત્ર હોય, એટલે હું લખું વિદ્યુત ભારના તંત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત જેને વિદ્યુત ક્ષેત્ર રેખા કહે છે। ક્લિયર? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા શું છે? તો કે વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની એક ચિત્રાત્મક રજૂઆત છે। અને સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોણે શોધી હતી? ફેરાડે નામના વૈજ્ઞાનિકે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શોધી હતી। ક્લિયર? અને આપણે એ પણ બી જાણીએ કે કોઈ પણ બી વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ત્રિપરિમાણમાં હોય, એટલે કે સમગ્ર અવકાશમાં છે, બરાબર। એટલે એનો એક લાક્ષણિકતા આવી થશે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ત્રિપરિમાણિક છે। ક્લિયર? એટલે સમગ્ર અવકાશમાં ફેલાયેલી હોય છે। ભલે આપણે બોર્ડની અંદર 2 ડાયમેન્શનમાં એ દોરતા હોઈએ પણ વાસ્તવમાં હોય છે કેવી? એ ત્રિપરિમાણિક, એટલે x અક્ષ, y અક્ષ અને z અક્ષ, ત્રણેય અક્ષમાં ક્ષેત્ર રેખાઓ હાજર રહેશે। ઓકે, હવે ધારી લો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાનો મેં કોઈ એક વક્ર દોર્યું। ધારો કે મેં આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા ડ્રો કરી, બરાબર। આ શું છે? આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે કે E સદિશ, બરાબર। હવે આ ક્ષેત્ર રેખાના કોઈ પણ બી બિંદુ આગળ, ધારો કે મેં અહીંયા આ કોઈ બિંદુ હશે P, એ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે। બિંદુ આગળ સમજો, આ જે મેં એક એરો માર્યો એ શું રજૂ કરે? વિદ્યુત ક્ષેત્ર રેખા। એ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર બિંદુ P લીધું કે ત્યાં આગળ મારે વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે। તો એ દિશા શોધવા શું કરવાનું? એ બિંદુ આગળથી એ ક્ષેત્ર રેખાનો સ્પર્શક દોરવાનો। આ મેં જે ડ્રો કર્યો શું છે? સ્પર્શક, બરાબર। એ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની એ બિંદુ આગળ ચોક્કસ દિશા આપશે, બરાબર। એટલે હું એવું લખી શકું કે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુ આગળ એટલે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા રજૂ કરે છે, બરાબર। એટલે આપણા વિદ્યુત ક્ષેત્ર દિશા કઈ થઈ? આ જે સ્પર્શક જાય એ દિશા। ક્લિયર? પણ તમારી ઉપર એક મસ્ત આઈડિયા લખ્યો છે કે જે તમે ક્ષેત્ર રેખા ડ્રો કરો છો ને, એ ક્ષેત્ર રેખાનો એરો હોવો જોઈએ, આ તીર હોવું જોઈએ। જે દિશામાં ક્ષેત્ર રેખાનું તીર જાય એ દિશામાં સ્પર્શકનું તીર ડ્રો કરાય। કારણ કે હું સ્પર્શક દોરું ના આવો સિમ્પલ, તો સ્પર્શક મે ડ્રો કરીશ ને તો સ્પર્શકના શક્ય બે દિશાઓ હશે। ધારો કે સ્પર્શક ડ્રો કર્યો છે તો સ્પર્શકને એરો આમે જઈ શકે, આમે જઈ શકે। બેમાંથી કયો એરો ડ્રો કરવાનો? તો જે દિશામાં તમારા ક્ષેત્ર રેખાનો એરો જતો હોય એ દિશામાં તમારે સ્પર્શકનો એરો ડ્રો કરી શકાય। આ દિશામાં આપણે સ્પર્શકનો એરો ડ્રો કરી શકીશું નહીં।
કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા જે દિશામાં જતી હોય એ દિશામાં જ આપણે સ્પર્શકનો એરો ડ્રો કરી શકીએ અને એ જ એરો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. ક્લિયર? ઓકે. તો હવે એના આધારે આપણે કેટલાક અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારના તંત્ર હોય એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય એ સમજીએ. તો લાક્ષણિકતા નંબર 1 કે કોઈ ધન વિદ્યુત ભાર હોય કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે. બરાબર? ધારો કે આ ધન વિદ્યુત ભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ એટલે કે બહાર દિશામાં. બરાબર? અમે ડ્રો કર્યું ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ. એ જ રીતના ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. એટલે માની લો આ નેગેટિવ ચાર્જ છે ઋણ વિદ્યુત ભાર તો એની ક્ષેત્ર રેખાઓ આ ત્રિજ્યાવર્તી આમ અંદરની તરફ વધારે છે. બરાબર? બધા એટલે કે અંદરની તરફ એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય એક ક્ષેત્ર રેખાઓ ખાઈ જશે પોતાના અને ધન વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં. શબ્દ સમજો. અહીંયા મેં લખ્યું છે ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી કેમ લખ્યું છે? કારણ કે જેમ ગોળો હોય એ ગોળાની ત્રિજ્યા હોય એ જ આ તીર બને. બધા સમજો. આ બધા તીર કેવા લાગે? જાણે ગોળાની ત્રિજ્યા હોય. માની લો કોઈ વર્તુળ હોય તો વર્તુળની ત્રિજ્યાને આપણે આ કે રીતના માનીશું? આ રીતના. બરાબર? આ જે એરા બનશે આ વર્તુળની ત્રિજ્યાના એરા એ જ એરા શું બન્યું? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતા એરા. ક્લિયર? એટલે કે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. ઓકે. પછી આ બે આકૃતિના આધારે આપણે એવું કહી શકીએ કે એકલ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ પામે કે અંત પામે છે. આ સમીકરણ ક્યાંથી લખ્યું? એકલ વિદ્યુત ભાર એટલે એક જ વિદ્યુત ભાર હોય ચાહે પ્લસ હોય અથવા માઈનસ હોય એની ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ પામે એટલે સમજો નેગેટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાંથી આવશે? અનંતથી. બરાબર? અને જો પોઝિટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર રેખાઓનો અંત ક્યાં થશે? અનંત. બરાબર? એટલે એકલ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ કદાચ અનંત અંતરેથી આવતી હશે અથવા તો અનંત અંતરે જતી હશે. બરાબર? જો નેગેટિવ હોય તો અનંત અંતરેથી આવતી હશે અને પોઝિટિવ હશે તો અનંત અંતરે જતી હશે. ઓકે. ચલો ત્રીજી લાક્ષણિકતા લઈએ. તો એના માટે કોઈ વિદ્યુત ભારિત તંત્ર લઈ લઈએ. ઉદાહરણ તરીકે બે સજાતીય ધન વિદ્યુત ભાર. બે સજાતીય વિદ્યુત ભાર લઈએ. તો એક ધન વિદ્યુત ભાર પ્લસ q બીજો પણ ધન વિદ્યુત ભાર એટલે સજાતીય થઈ જાય. આપણને ખબર છે કે સજાતીય વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા બહાર નીકળશે. ક્લિયર? એટલે એનો એરો આવશે. હવે તમે જુઓ આ એનો એરો આપીશ તો શું દર્શાવશે? અપાકર્ષણ. આ ક્ષેત્ર રેખા આમ ધક્કો લગાવો તો આ ક્ષેત્ર રેખા એનાથી વિરુદ્ધ દિશામાં ધક્કો લગાવે છે. એટલે હું આ રીતના એક ક્ષેત્ર રેખાને ડ્રો કરી શકું પણ સિમ્પલ આ રીતના ડ્રો કરી શકાય. આ બહારની તરફ બધા નીકળે છે. આના પણ એના બહારની તરફ જશે.
પ્લસ q નો એરો આમ ગયો, આ પણ પ્લસ q નો એરો આમ ગયો, એટલે બે વચ્ચે શું થઈ ગયું? વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. વિરુદ્ધ દિશામાં બળ લાગશે શું થશે? અપાકર્ષણ. તમારી બુકમાં વચ્ચે એરો ડ્રો નહીં કર્યો, પણ સિમ્પલ શું લખ્યું છે કે બંને સજાતીય વિદ્યુતભાર હોય, એ સજાતીય વિદ્યુતભારની ક્ષેત્રરેખા વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે સજાતીય વિદ્યુતભારની ક્ષેત્રરેખા જાણે કે બે વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય એવી રીતે હોય છે. બરાબર. હવે લઈ લઈએ વિજાતીય વિદ્યુતભાર. એનો મતલબ કે એક વિદ્યુતભાર પ્લસ q હોય, બીજો વિદ્યુતભાર માઈનસ q. તો હંમેશા ક્ષેત્રરેખાઓ પ્લસ q વિદ્યુતભારમાંથી બહાર નીકળશે, એટલે આ એનો બહાર ગયો, અને માઈનસ q વિદ્યુતભારમાં ક્ષેત્રરેખા અંદરની તરફ જશે. ક્લિયર? એ રીતના ફરીથી આ ડ્રો કરું. પ્લસ q માંથી ક્ષેત્રરેખા બહાર નીકાળો, માઈનસ q માં એરો જશે અંદરની તરફ. આ બરાબર. તો આને હું આમાં ડ્રો કરી શકું. પ્લસ q માંથી ક્ષેત્રરેખા બહાર નીકળી અને માઈનસ q માં ક્ષેત્રરેખા અંદર દાખલ થઈ. ક્લિયર? એ રીતના અહીંયા પર નીચે પણ કરી શકીએ. પ્લસ q માંથી બહાર નીકળશે, માઈનસ q માં રેખા અંદર જશે. એટલે આ બેને કમ્બાઈન કરી દઉં તો આ રીતના સીધી રેખા બનશે. અહીંયા પણ એક કન્ડિશન. બરાબર. એટલે આ ઘણી બધી તમે રેખાઓ ડ્રો કરી શકો. ક્લિયર? પછી તમારી બુકમાં એક લાક્ષણિકતા લખેલી છે, પ્લસ q માંથી બહાર કાઢ્યા, જ્યારે માઈનસ q માં એના અંદર દાખલ થશે. તમારી બુકમાં એક લાક્ષણિકતા શું લખ્યું છે કે હંમેશા ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળીને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. ક્ષેત્રરેખા ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળીને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. એ તમને શું સમજાવવા માંગે છે કે ક્ષેત્રરેખા બંધ ગાળો બનાવતી નથી. તમે સમજો, ધનમાંથી બહાર નીકળી ઋણમાં આવીને અંત પામી, એટલે આખો જે બંધ ગાળો બનવો જોઈએ એ બંધ ગાળો બનશે નહીં, અડધું ચક્ર થશે. ધનમાંથી બહાર નીકળવાનું, ઋણમાં એન્ડ. ક્લિયર? એટલે આ વખતે તમને સમજાવવા માંગે છે કે ક્ષેત્રરેખા બંધ ગાળો રચતી નથી. ક્ષેત્રરેખા બંધ ગાળો રચતી નથી. ક્લિયર? હું તમને આના આધારે ચોથી લાક્ષણિકતા કહી શકું કે તમે જુઓ, બે વિદ્યુતભારોની વચ્ચેના વિસ્તારમાં, આ બે વિદ્યુતભારો હતા, એની વચ્ચેના વિસ્તારમાં મેં ક્ષેત્રરેખા ડ્રો કરી છે. એનો મતલબ કે વચ્ચે વિદ્યુતભાર નહોતો તેમ છતાં પણ બી આપણે ક્ષેત્રરેખા ડ્રો કરી શક્યા. બરાબર. લખાય શું કે વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં એટલે વચ્ચેના ભાગમાં અહીંયા ક્ષેત્રરેખા તૂટ્યા સિવાય સતત વક્ર દોરી શકાય છે. બરાબર. બે વિદ્યુતભાર વિહીન ના વચ્ચેના વિસ્તારમાં તમે ક્ષેત્રરેખા તૂટ્યા સિવાયનો સીધો વક્ર દોરી શકાય. સીધો વક્ર, વચ્ચે તૂટવા દેવાનો નહીં. ક્લિયર? ઓકે. પાંચમી લાક્ષણિકતા તમને એ કહું છું કે કોઈ પણ બી બિંદુ આગળ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક હોય કદી એકબીજાને છેદશે નહીં. અથવા આવું કહેવાય કે બે વિદ્યુત ક્ષેત્રરેખા કદી છેદતી નથી. કેમ? બે ક્ષેત્રરેખા હોય કદી એકબીજાને છેદશે નહીં. કેમ? ધારી લો આ પહેલી ક્ષેત્રરેખા E1 સદિશ અને બીજી ક્ષેત્રરેખા E2 સદિશ. બે ક્ષેત્રરેખાઓ તમે જો બિંદુ P આગળ છેદે છે, આ બિંદુ P આગળ છેદી તો ઘટના શું થશે? તો હમણાં જ ભણી ગયા કે ક્ષેત્રરેખાને આ દોરેલો સ્પર્શક હોય એ શું રજૂ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશા.
તો હું બિંદુ પહેલી ક્ષેત્ર રેખા કરી E1 ઈનો બિંદુ P આગળનો સ્પર્શક દોરીશ તો એ સ્પર્શક આમ લેવાનું, આ સ્પર્શક A, બરાબર. એ રીતના E2 બિંદુ ક્ષેત્ર રેખાનો બિંદુ P આગળથી સ્પર્શક દોરીશ તો એ સ્પર્શક થશે આમ, આ દોરીને સ્પર્શક 2, બરાબર. હવે તમે જુઓ બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા ગયો તો બિંદુ P આગળના બંને સ્પર્શકો અલગ અલગ દિશામાં ગયા. પહેલો સ્પર્શક નીચે ગયો, બીજો સ્પર્શક ઉપર ગયો, એટલે એક જ બિંદુ આગળ મને બે દિશાઓ મળી વિદ્યુત ક્ષેત્રની, જે કદી શક્ય નથી. ક્લિયર? ટોટીમાંથી પાણી જતું હોય તો એક બિંદુ આગળ એક જ દિશામાં જાય, બે દિશામાં કદી પાણી જવું શક્ય નથી, બરાબર. કારણ કે બિંદુ એક છે, એક જ બિંદુ હોય તો દિશા પણ એક જ હોવી જોઈએ, પણ અહીંયા બિંદુ એક જ થયું P અને વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ થઈ, જે શક્ય નથી, બરાબર. એટલે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા થાય છે, જે શક્ય નથી. ક્લિયર? તો આ હતી એક વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે અને આ ક્વેશ્ચન પર થોડો ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે.